જય માતાજી મિત્રો, કીર્તિ પટેલ જે ખજૂરભાઈનો અત્યારે વિરોધ કરે છે ને, એની પહેલાં 1 મહિના પહેલાં રાજદીપસિંહ રીબડાનો એને વિરોધ કર્યો હતો. પણ એને ખબર છે એ ખોટી જગ્યાએ ભરાણી હતી, એનો અહીંયા વિરોધ હાલ્યો નહીં. કારણ કે રાજદીપસિંહ રીબડા તમને બધાને ખબર હશે શું છે, શું હસ્તી છે. અને એને અહીંયા વિરોધ કર્યો તો ઇન્સ્ટાગ્રામમાં એને લાઈવ થઈ એનો વિડીયો મૂક્યો હતો. પણ અહીંયા એનો વિરોધ ચાલ્યો નહીં. રાજદીપસિંહ રીબડાની ફોન આવ્યો અને એનો વિડીયો એને એક જ દિવસમાં ડિલીટ કરી નાખ્યો. તો મિત્રો, આ ખજૂરભાઈનો અત્યારે જે વિરોધ કરે છે ને, એ સમયે મહિના પહેલાં રાજદીપસિંહ રીબડાનો એને વિરોધ કર્યો હતો. પણ અહીંયા એનો વિરોધ ચાલ્યો નહીં. કારણ કે ત્યાં એને માંગ કરી હતી ફદિયાની, પણ ફદિયા મળ્યા નહીં. અને એને હસ્તી શું હતી ખબર પડી અને કોની સામે ટક્કર લીધી હતી એને. એની ટક્કર ચાલી નહીં. પણ આજે ખજૂરભાઈનો જે વિરોધ ફોરીને બેઠી છે ને આ કીર્તિ પટેલ, એટલે એનું ન્યાય વધારે ચાલવાનું નથી. કીર્તિ પટેલ કોઈ હસ્તી નથી, એનું કાંઈ થવાનું નથી. એ બોલ્યા કરે છે, ભસ્યા કરે છે, એ ભસતી રહેવાની. ખજૂરભાઈ આજ સુધી એનો વિરોધ કર્યો નથી. પબ્લિકે એનો વિરોધ ઉઠાવ્યો છે અને પબ્લિક ઉઠાવશે જ તેનો વિરોધ. કારણ કે હાવ ખોટીની છે, એનો વિરોધ હાલવાનો નથી. તો મિત્રો, કોમેન્ટમાં કરજો કીર્તિ પટેલ કેવી હસ્તી છે, શું છે અને કેટલી વખત છે એની. તો તમે કોમેન્ટ કરજો કે એને કેવો જવાબ આપવો. આપણે કીર્તિ પટેલ ખજૂરભાઈ જે સારા કામ કરે છે એનો વિરોધ કરી બેઠી, આને શું લેવું છે કંઈ સમજણ પડતી નથી. તો મિત્રો, એનો વિરોધ કરજો અને ખજૂરભાઈને સાચો ન્યાય અપાવજો. અને બોલજો, જ્યાં બોલવા જેવું છે ત્યાં બોલજો, સાચું બોલજો અને એને હક અપાવજો, ન્યાય અપાવજો ખજૂરભાઈને. કીર્તિ પટેલ હાવ ખોટીની છે. લાઈવ આવે છે ફલાણા પૈસા ફલાણા ટીકડા. એને કાંઈ અત્યાર સુધી 5 કિલો બાજરી કે ઘઉં કોઈને આપ્યા નથી, એક બાથરૂમ બનાવ્યું નથી. અને લેવા દેવા વગરની ખજૂરભાઈ વાહન પડી છે, ટાંગા ભરાવે છે સારા કામમાં. એટલે એનો વિરોધ કરજો મિત્રો. વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂર જવાબ આપજો. જય માતાજી. એવા સમયે ઘીનો શીરો ખવડાવવો જોઈએ, પણ ખજૂરભાઈએ છે ને તેલનો ખવડાવી દીધો ને એટલે પેટમાં દુખે. હવે તમે જોયું ક્યાં એવું કે ખજૂરભાઈએ લાઈવ આવી અને વિડીયો બનાવ્યો છે કે મારે સમાધાન કરવું છે, કીર્તિ પટેલ હારે મારે સમાધાન કરવું છે અને હું આટલા પૈસા આપું, એવું ક્યાંય તમે જોયું? તો કીર્તિ પટેલ એવું ખોટું ભોગતી નથી. હા, કુતરી ના બનાવવાના વિડીયો બનાવે છે કે ગમન સંતલને એને દેવાય ખવડે મારામાં ફોન કર્યો અને મને એમ કહેશે કે સમાધાન કરી નાખો, આવું અમારું માન રાખો અને આવું ના કરશો, આટલી ફેર જવા દો. એવા વિડીયો ક્યાંય તમે ખજૂરભાઈના ક્યાંય દેવાય ખબરના કે ગમન સંતલના જોયા? હવે એ વિડીયો બનાવીને મૂકે છે, તમે જોયા હશે. ખરેખર એવું છે? આ હાવ ખોટીની છે. આને તો તમારે ખરેખર છે ને, આ શિયાળો હાલે ને, ઠંડીની મોસમ છે ને, હમણાં ઉપડી છે. તમારું શું કહેવું? આને બચારીને હે ને કાંઈ સેવાનું કામ કરવા હાટું, ભાગીદાર થવા હાટું તો એ ધંધો એને આદર્યો નથી. સવારમાં ઉઠો એટલે એનું જ ચાલુ, કીર્તિ પટેલ. ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં, જ્યાં જોવો અહીંયા સોશિયલ મીડિયામાં ઉઠો એટલે પહેલો એનો જ વિડીયો આવે. આને હું લેવું છે ને કંઈ ખબર નથી પડતી. એટલે કોમેન્ટ કરજો એને તકલીફ શું છે. અને મેં કીધું ખરેખર વાત હાચી છે. શું પેટમાં દુખે છે તમને ખબર હોય તો લાઈક, શેર ને કોમેન્ટ ચેનલને કરજો. પછી બીજા નવા ખુલાસા